નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાંય જો તમારે કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરવું. હવે આજનું જે માર્કેટ આ બાઉન્સ બેક કર્યું છે બરાબર, એ ક્લિયરલી ગઈકાલના માર્કેટના સ્ટ્રક્ચર મુજબ કર્યું છે બરાબર. જ્યારે ગઈકાલના વિડીયોની અંદર યુટ્યુબની અંદર તમે કોઈ પણ વિડીયો ફફેરશો તો એક જ વસ્તુ જોવા મળતી હતી કે ભાઈ ટ્રમ્પ જે ફેકુચંદ ચાચા છે એની એક ટ્વીટ કર્યું છે જેને કારણે માર્કેટમાં હેવી ફોલ થશે. પણ મારું કાલે ક્લિયર સ્ટેટમેન્ટ હતું કે જ્યાં સુધી 464 ની ઉપર માર્કેટ છે ત્યાં સુધી હું માર્કેટમાં બાય ઓન ડીપ છું બરાબર. એટલે હંમેશા માર્કેટ એના સ્ટ્રક્ચરથી વિરુદ્ધ ક્યારે જાય નહીં. ઓટીજી સક્સેસ સેટઅપ વાળા 15 નંબરનો જે વિડીયો ગઈકાલે અપલોડ કર્યો હતો એની અંદર પણ અમે ચર્ચા કરી હતી કે 22,508 આ લેવલ મહત્વનું છે બરાબર. આ લેવલ મહત્વનું છે માર્કેટ માટે અને એ જગ્યાએથી માર્કેટમાં બાઉન્સ બેક આવી શકે એ એરિયામાંથી, અને સેમ એ એરિયામાંથી જ બાઉન્સ બેક કર્યું છે માર્કેટ. એટલે માર્કેટ ક્યારે એના સ્ટ્રક્ચરથી વિરુદ્ધ જાય નહીં, અને જશે તો એ તમને કઈ જશે. એટલે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ કેવી બની? સ્ટ્રોંગ નેગેટિવ. ફરી એક જે બોક્સની બહાર એક કેન્ડલ નીકળી એની ઉપર એક સ્ટ્રોંગ પોઝિટિવ કેન્ડલ બની. તો અહીંયાથી માર્કેટની અંદર સ્ટ્રોંગ બાયર એક્ટિવ થયા હતા. એટલે આ જગ્યા ઉપર અહીંયા શું કર્યું? આપણા લેવલ ઉપર ટેપ માર્યું અને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું બરાબર. એટલે આ જે સ્ટ્રોંગ રિવર્સલ છે, આ રિવર્સલ કેવી રીતે પકડવું ને એ મહત્વની વસ્તુ છે ભાઈ બરાબર. અને પ્રીમિયમના ચાર્ટની અંદર આપણે નજર નાખીએ તો પ્રીમિયમના ચાર્ટની અંદર આ વસ્તુ મેં એડવાન્સ સમજાવી હતી તમને કે ભાઈ 70ના લેવલને એક વખત માર્કેટ નીચે તોડે ફરી ઉપર નીકળે બરાબર. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા તોડ્યું છે, ફરી ઉપર નીકળ્યું છે, અહીંયા એક સરસ મજાની પિનબાર બની છે, તો આ જગ્યા ઉપર તમે ક્યાંયથી એન્ટ્રી કરી હોય તો અહીં 2-5 પોઈન્ટનો સ્ટોપ લોસ છે બરાબર, તો એ લઈ લેવાય. ઇટ્સ અ પાર્ટ ઓફ ટ્રેડિંગ બરાબર. પણ તમારો માઇન્ડસેટ ક્લીન હોવો જોઈએ. આ પ્રીમિયમમાં મેં તમને ગઈકાલે એવું કીધું હતું પુટના પ્રીમિયમમાં કે જો 99 ને બ્રેક કરશે ને તો 65-70 ની આજુબાજુ સપોર્ટ લેશે બરાબર. આ લેવલ ચેક કરી લેજો કેટલાનું છે એ બરાબર. અને 70 ની આજુબાજુથી લગભગ એક વખત 20-25 પોઈન્ટનો ટાર્ગેટ પણ આપ્યો, જેનો ટાર્ગેટ હતો. બસ આનાથી વધારે ટાર્ગેટ હતો નહીં બરાબર. અને સાથે ફરી પાછું 70 ની ઉપર નીકળું તો આ જગ્યા ઉપર આપણી એન્ટ્રી બનતી હતી ભાઈ. આ જગ્યા ઉપર આપણી એન્ટ્રી બનતી હતી અને કાયદેસર બનતી હતી બરાબર. પેલો ટાર્ગેટ આપણો 111 હતો ને 153 હતો સેકન્ડ ટાર્ગેટ. આવું મેં ક્લીન કીધું હતું કે જો 70 ની ઉપર ફરી નીકળું બરાબર. આ આપણે 5 મિનિટની ટાઈમ ફ્રેમ ચેક કરીએ છીએ, આગળ 15 મિનિટ બતાવો એટલે ક્લિયર દેખાશે બરાબર. આ જગ્યા ઉપરથી આપણી ક્લિયર એન્ટ્રી બનતી હતી અને ફર્સ્ટ ટાર્ગેટ આ ઇઝીલી આપ્યો અને ત્યાંથી સેકન્ડ પણ આપ્યો છે બરાબર. લગભગ 180 સુધીનો હાઈ માર્યો. હવે આપણે એક નજર નાખી લઈએ 15 મિનિટની ટાઈમ ફ્રેમ ઉપર, એટલે તમને ક્લિયર એન્ટ્રી દેખાશે. કેમ કે મેં તમને ઘણી વખત સમજાવ્યું છે કે ભાઈ ક્યારેય માર્કેટની અંદર 5 મિનિટની અંદર એન્ટ્રી ગોતવા જવાય નહીં બરાબર. તો એક સરસ મજાની એન્ટ્રી આ જગ્યા પરથી હતી બરાબર. આ કેન્ડલ બની પછી અહીંથી હતી બરાબર. અને આનો એસએલ ક્યાંય બીટ થયો નથી બરાબર. આ એક વખત આમ ઉપર ગયું 70 ની, ફરી નીચે આવ્યું તો નેગેટિવ કેન્ડલ ઉપર એન્ટ્રી તો બને નહીં બરાબર. કોઈ એક પોઝિટિવ કેન્ડલ મળે તો આપણે કરવાની છે. તો આ રહી પોઝિટિવ કેન્ડલ, નેક્સ્ટ કેન્ડલથી એન્ટ્રી,
આ આપણો સ્ટોપ લોસ અને આ આપણા ટાર્ગેટ. બરાબર. સાથે સાથે આ જગ્યાએ 99 ની ઉપર ક્લોઝ કરી આ કેન્ડલ. બરાબર. પછી અહીંયા આવીને માર્કેટ એક વખત હોલ્ડ થયું તો એ ટાર્ગેટ સુધી ગયું. બરાબર. એની ઉપર ન નીકળી શક્યું એટલે ત્યાંથી શું આવ્યો હતો કે ફોલ. અને ફોલ આવ્યા પછી આ જગ્યાને ફરી અહીંયા બીટ કર્યું નથી. બરાબર. કે જેથી કરીને અહીંથી રિવર્સલ બની શકે એવું કશું થયું નથી. એટલે આપણે ક્યાં રાહ જોવાની હતી? 23 રૂપિયા. તો આવી ગયું છે. બરાબર. તો આ બધી વસ્તુ ધ્યાનથી સમજવી પડે. માર્કેટની અંદર એક 10 પોઈન્ટની કેન્ડલ ડાઉન આવે. બરાબર. ધારી લ્યો કે આવડું મોટું પ્રીમિયમ છે અને આ એક કેન્ડલ રેડ આમ નીચે આવે અને આપણે ટ્રેડમાં હડબડાટી બોલાવીએ તો આપણે પોઝિશનલ ટ્રેડર નથી. કેમ કે ભાઈ આપણે સ્કેલ્પર નથી, આપણે પોઝિશનલ ટ્રેડર છે. તો આપણે ટાર્ગેટ અને સ્ટોપ લોસને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ. બરાબર. કે યા તો આપણે ટાર્ગેટ લઈ લેશું અને યા તો આપણે સ્ટોપ લોસ લઈ લેશું. શું વાંધો છે? બરાબર. અને આપણા ટાર્ગેટની ઉપર 10-15 પોઈન્ટ જાય છે માર્કેટ. કેમ કે હું બફરિંગ 10-15 પોઈન્ટ તો નીચે આપું છું. બરાબર. આનો કાયદેસરનો ટાર્ગેટ 171 નો હતો. બરાબર. એની જગ્યાએ મેં 153 આપ્યો હતો. એટલે હંમેશા એન્ટ્રી કરો પછી પ્રોપર ટાર્ગેટની રાહ જો. અને આ ટાર્ગેટની રાહ જોવા માટે મિનિમમ 50% ક્વોન્ટિટી બુક કરી લ્યો. તમારા કેપિટલના 40% પ્રોફિટ મળે એટલે 50% ક્વોન્ટિટી બુક કરી અને બાકીની ક્વોન્ટિટીને હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો વિથ એસએલ. બરાબર. તો જ તમે એક પોઝિશનલ ટ્રેડર બની શકશો. આ યાદ રાખજો. અને વ્યૂ તમારો ક્લિયર હોવો જોઈએ. અને વ્યૂ ક્લિયર ક્યારે હોય? તમારી પાસે નોલેજ હોય. જો નોલેજ નહીં હોય તો તમે આ ટ્રેડની અંદર બેસી શકશો નહીં. બરાબર. આ ટ્રેડ અહીંયાથી અહીંયા સુધી શું કામ જશે એ તમને ખબર નથી તો પછી અહીંયા સુધી તમારાથી આ ટ્રેડ હોલ્ડ નહીં થાય. 20 પોઈન્ટ ઉપર જશે ને 10 પોઈન્ટ નીચો આવશે ને એટલે તમે આ ટ્રેડને એક્ઝિટ મારશો. બરાબર. આના માટે પ્રોપર નોલેજ હોવું જરૂરી છે. બરાબર. હવે ખાસ મહત્વની વસ્તુ કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. બરાબર. આવતીકાલે છે નિફ્ટીની એક્સપાયરી. બરાબર. હવે નિફ્ટીની એક્સપાયરીના દિવસે આપણે શું કરવું અને કયા લેવલ મહત્વના છે? અપસાઇડ માટેનો એક લેવલ છે 23,054. જો આની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી એનું રિટેસ્ટ આ એરિયામાં આવે કે તો અહીંયાથી એક બાઉન્સ બેક કરી શકે અને 23,288 ના દરવાજા ઓપન થઈ શકે અપસાઇડ માટે. બરાબર. આટલું ક્લિયર. પણ જો આ એરિયામાંથી કેમ ઉપર જાય ને અહીંયા આવીને આમ રિજેક્શન મારે અને એની નીચે આ સાથે આ ક્લોઝિંગ બીટ થાય તો એનું એક રિટેસ્ટ મારવા દેજો. ત્યાંથી એને આપણે પહેલો ટાર્ગેટ 22,879 અને 22,684 ના દરવાજા ઓપન. જો અહીંથી રિજેક્શન મારે તો. બરાબર. આ બે ઝોન મહત્વના છે આવતીકાલ માટે. આની ઉપર હેવી બ્લાસ્ટ થઈ શકે. બરાબર. અને અહીંયાથી રિજેક્શન પણ આવી શકે. એટલે જો સેકન્ડ સેશનની અંદર આ એરિયામાં ક્યાંય મળે અને અહીંયાથી કોઈ એક નેગેટિવ કેન્ડલ મળે તો અહીંથી રિજેક્શન આવી શકે. અથવા તો સેકન્ડ સેશનની અંદર અહીંયાથી તમને મળે અહીંયા 700 ની આજુબાજુ અને અહીંયાથી કોઈ એક પોઝિટિવ કેન્ડલ મળે અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે અને ફરી ઉપર નીકળે તો રિવર્સલ અહીંયા સુધી આવી શકે આ ક્લોઝિંગ એરિયા સુધી. બરાબર. તો આ 2 પોઈન્ટ મહત્વના છે એ ધ્યાનમાં રાખજો. બરાબર. આ 2 પોઈન્ટ આવતીકાલ માટે 0-0 બની શકે. ઉપરથી નીચે અને નીચેથી ઉપર. બરાબર. જ્યાં મળે અહીંયા. હવે જોઈ લ્યો. મારું કોઈ પણ સજેશન હશે એ ટુ ધ પોઈન્ટ હશે. કેવું? કે જેની કંઈક વેલ્યુએશન હશે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. ટુ ધ પોઈન્ટ સિવાય હું કોઈ પણ જાતનું સજેશન આપતો નથી.
અને જે પ્રીમિયમની અંદર હું જે લેવલ સજેસ્ટ કરું છું તો એ લેવલ ઉપરથી સારી એવી ટૂંકમાં સ્પેસ હોય ઉપર તો જ મેં એ લેવલનું સજેશન આપ્યું, આ યાદ રાખવું. હવે 23,100 નો કોલ છે અને 22,800 નો પુટ છે. હવે આ લેવલ છે ને ફ્લેટ ઓપન માટેના છે કે માર્કેટ જો થોડું ઘણું ગેપ અપ કે થોડું ઘણું ગેપ ડાઉન થાય ને તો આપણે આ લેવલ મસ્ત મજાના વર્ક કરશે. બરાબર. વધારે કોઈ હેવી ગેપ અપ કે ગેપ ડાઉન થશે તો ટેલિગ્રામની અંદર ફ્રેશ ચાર્ટ શેર કરી આપીશ. તો જો હજી આપ સૌ મિત્રોએ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો કરી લેજો, એટલે જેથી કરીને આવું થાય તો તમને ફ્રેશ ચાર્ટ મળી રહે. બરાબર. 23,100 માટેના બેસ્ટ એન્ટ્રી એરિયા, પહેલો એન્ટ્રી એરિયા કે માર્કેટ ફ્લેટ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક આવે 98 ની આજુબાજુ અને 98 ના બ્રેક કરે અને અહીંયાથી ફરી અહીં ઉપર આવીને ક્લોઝ કરે. બરાબર. તો એક એન્ટ્રી કરી શકાય. ક્યાં સુધી? તો કે પહેલો ટાર્ગેટ 120, બીજો 131. બરાબર. અને આની ઉપર નીકળે તો 160 અને 174. સિમ્પલ ભાષામાં સમજીએ કે જો અહીંયા આવીને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો અહીંયાથી અહીંયા સુધી જઈ શકે. બરાબર. આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો ફરી આનો ડીપ મારવા દેજો ને એક પુલબેક સાથે ફરી પાછું 214 ના લેવલ સુધી જઈ શકે. આ પેટર્ન જે ડ્રો કરી છે એ આવતીકાલે જોવા મળે તો નવાઈ ન કરવી. આવું થાય તો આની ઉપર જ જો સસ્ટેન થઈ જાય, 98 ની ઉપર સસ્ટેન થઈ જાય તો સેકન્ડ એક પોસિબિલિટી કે માર્કેટ થોડું ગેપ અપ ઓપન થાય આ એરિયામાં ક્યાંય, તો પછી અહીંયા નહીં આવે તો પછી આ એરિયામાં ક્યાંક આવશે 120 ની આજુબાજુ અને અહીંયાથી બાઉન્સ બેક કરે તો 214 અને 251 સુધીના ટાર્ગેટ પણ મળે તો કોઈ નવાય નહીં. બરાબર. પણ મેં તમને જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે કે અહીંયાથી એન્ટ્રી થાય, તમારા કેપિટલના 40% રિટર્ન મળે એટલે 60 થી 70% ક્વોન્ટિટી બુક અને 30% ને વિથ એસએલ ટ્રેડ. બરાબર. આ બે પોસિબિલિટી છે. ત્રીજી પોસિબિલિટી કે 98 ની નીચે જો કોઈ 15 મિનિટની નેગેટિવ કેન્ડલ ક્લોઝ થઈ જાય તો પછી મારા મત મુજબ આપણે આની રાહ છે ને ભાઈ, આ 36 રૂપિયાના લો કટ થઈ જાય ને પછી જોશું. એક વખત અહીંથી આમ નીચે આવે, બરાબર, તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ ગયો હશે. બરાબર. તો પછી આ સેકન્ડ સેશનમાં આપણે રાહ જોશું કે ભાઈ 35-36 ની આજુબાજુથી કે 30-32 ની આજુબાજુથી ક્યાંયથી એક પોઝિટિવ કેન્ડલ મળે તો પહેલો ટાર્ગેટ 58 અને આનાથી ઉપર નીકળે તો 98. બરાબર. તો એક આ બ્લાસ્ટ 0-0 મળી શકે સેકન્ડ સેશનમાં જો આવું થાય તો. આની ઉપર ફરી અહીંયા નીકળે તો, અથવા તો આની નીચે અહીંયા આવી અહીંયા રેન્જ બનાવે, કોઈ બેઝ ક્રિએટ કરે 15 મિનિટમાં અને ફરી અહીંથી આમ ઉપર નીકળે એનું ફેક બ્રેકડાઉન કરીને તો પેલો ટાર્ગેટ 36 ને બીજો 58. બરાબર. પણ આ જ એરિયાની આજુબાજુ અહીંથી આમ ફરી આમ ઉપર નીકળે ને તો આ લેવલ પણ જોવા મળી શકે. આ 0-0. બરાબર. અહીંથી હવે પુટની અંદર બેસ્ટ એન્ટ્રી ક્યાં? તો કે ભાઈ ડાયરેક્ટ મોર્નિંગમાં જો સીધું ડાઉન જાય અને 160 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય, બરાબર, અહીંથી આમ ઉપર અને ફરી એનું રિટેસ્ટ આવે તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 232 અને એનાથી ઉપર જાય તો 280 અને એનાથી ઉપર 351. બરાબર. એ સ્ટેપ બાય સ્ટેપ જોશું. આની ઉપર મને પોસિબિલિટી ઓછી દેખાય છે પણ અહીંયાથી એક પોસિબિલિટી અહીંયા સુધી આવી શકે. જો અહીંયાથી આ સેલર જે છે એ ટ્રેપ થશે તો અહીંયાથી જેવું આમ ઉપર નીકળશે ને તો એક પુલ બેક મરાવીને અહીંથી આ બાઉન્સ બેક કરાવવાનો પ્રયત્ન કરશે. આ એક ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ, બરાબર, જો 98 ને બ્રેક કરે અને ફરી 98 ની ઉપર નીકળે, બરાબર, તો 160 સુધી જઈ શકે. ક્યાં? 160. બરાબર. થર્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો આ પ્રીમિયમ આમ ઉપર બ્લાસ્ટ થઈ જશે તો પછી આ 25-27 રૂપિયાની આજુબાજુ આવશે અને અહીંયા ક્યાંય સપોર્ટ લેતું દેખાય
તો આની અંદર એક હીરો 0 અહીંયા બની શકે. ક્યાં સુધી? 98 અને 116 સુધી. બરાબર. તો હીરો 0 એક આમાં અહીંયા છે અને આમાં અહીંયા છે. મેં તમને જે ઇન્ડેક્સમાં ટોપના પોઈન્ટ અને બોટમના પોઈન્ટ બતાવ્યા ને, એ જ્યારે જશે ને ત્યારે આ પ્રીમિયમો અહીંયા જોવા મળશે. ધારી લ્યો કે 20-22 ની આજુબાજુ રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે, ફરી ઉપર નીકળે, તો પણ આ લેવલો વર્ક કરશે. બરાબર. બાકી 1:30 વાગ્યાની આજુબાજુ જો આ સેન્ટિમેન્ટ આ પ્રીમિયમમાં નહીં બંધ બેસતા હોય તો નવા ફ્રેશ ચાર્ટ શેર કરી આપીશ. બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરી અને મને ખ્યાલ પડે કે આપ સૌ મિત્રો પ્રોફિટ કરો છો, લોસ કરો છો, ઓવર ટ્રેડિંગ કરો છો કે શું કરો છો. બરાબર. ખાસ કોર્સવાળા મિત્રો બધા રિવિઝન વિડીયોથી તમને કેટલો ફાયદો થાય છે અને કોર્સ બાય કર્યા પછી તમારી મેન્ટાલિટીમાં કેવા ચેન્જીસ આવ્યા છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે જેથી કરીને મને ખ્યાલ પડે કે હજી તમને શું આપવાની જરૂર છે. મોસ્ટ ઓફ આપણું એવા પ્રયત્નો છે કે ભાઈ તમને રિવિઝનની અંદર ટુ ધ પોઈન્ટ બધી તમામ રીતે સમજાય એવી રીતે પ્રયત્ન કરીએ છીએ, પણ છતાંય કંઈ પણ હોય તો એપની અંદર આપણું જે ચેટનું ઓપ્શન છે એની અંદર મને તમારો જે કન્ફ્યુઝન હોય તે શેર કરી દેવો, જેથી કરીને નેક્સ્ટ રિવિઝનની અંદર કવર થઈ શકે. પણ રિવિઝનથી કેટલો ફાયદો થાય છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો બધા. બરાબર. અને ફ્રી એનાલિસિસ વિડીયોવાળા મિત્રો, બરાબર, એ પણ જણાવજો કે ભાઈ તમે શું કરો છો, પ્રોફિટ કરો છો, લોસ કરો છો, કે ટુ ધ પોઈન્ટ આ પ્રીમિયમ પકડી શકાય છે કે નહીં. બરાબર. આજનું એ ખાસ જણાવજો. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. બરાબર. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.